કેલ્વિન ભાઈ મસાજ ચાલુ હે કેવી મોટું ધોવાની હાલે જો હવે થઈ જશે ગોરો ગોરો ચીટો પૂરી જેવો નહીં મોરબીની સિરામિકની ધૂળ બધી કાઢે અત્યારે ભાઈ આખા મોઢામાંથી ગઈને હવે મસ્ત બાબુડા જેવો કદીએ બાબામાંથી. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તમને એમ થતું હશે કે આજે કેમ સવારમાં તૈયાર થઈને ઊભો થઈ ગયો છું, ઉઠી ગયો અને નાહી ધોઈ લીધું. તો આપણે આજે જવાનું છે રાજકોટ અને બેન જો આપણા નાસ્તો કરે છે, મમ્મી અહીંયા કામ કરે છે બધી. હજી અમે ઘરમાં મારા સિવાય કોઈ નાહ્યું નથી, હું એક જ નાહીને તૈયાર થઈ ગયો હું. કાંઈ નહીં, બેન નાહી બેન એમ કે મેં નાહી લીધું લાગતું નથી અમે નાહી ગયો છે. તો એ નાસ્તો કરે છે અને આપણે નાસ્તો કરી લઈશું અને પછી આવશે કેલ્વિન. તો કેલ્વિનની રાહ જોઈએ આપણે જવાનું બાઇક લઈને. તો બાઇકમાં પેટ્રોલ નખાઈ આવશે, હવા બવા પુરાઈ આવશે, કેમ કે અમને કઈ ચેક કરાવ્યું નથી કાંઈ. એટલે તો જો મમ્મી અહીંયાથી એમ કે હેલ્મેટ પહેરતા જઈજો. આપણે હેલ્મેટમાં તો એવું રાજકોટ જવું છે. બેન ખાવા દઈ દઈએ આપણે, ખાઈ લઈ. બેન ખાઈએ, આપણે નાસ્તો કરી લઈશું, બેન ખાવા દઈએ. એટલે સવારનું બ્રેકફાસ્ટ બાકી છે આપણે. અને કેલ્વિનભાઈ આવે એટલે જઈશું પછી. હા, તો આપણે સબસ્ક્રાઈબર હવે વધતા જાય એટલે વિડીયો બધા જોવે. એટલે આપણે ચશ્મા દેવા હતા, ચશ્માની દુકાને દ્રષ્ટિ ઓપ્ટિકલ્સમાં કાચ નાખાવા એ લેવા જવાના છે. આંખો ને રાતે 2 વાગે સુતા હતા. ગાઈસ, અત્યારે આપણે આવી ગયા આપણા બૂટને પોલિશ કરાવવા માટે. તો જો આ કાકા આપણે બૂટ પોલિશ કરી દઈએ અને જગ્યા છે ઉમા ટાઉનશીપની સામે. તો આપણા બૂટ પોલિશ કરે કાકા, મસ્તના કરી દેશે નવા જેવા હમણાં. આમ શું કહેવાય, જૂનામાંથી નવા કરી દેશે અસલ. તો આપણે બૂટનું કામ ચાલુ છે પોલિશ કરવાનું છે. પોલિશ થઈ જાય એટલે તમને બતાવું કેવા પોલિશ કરી દીધા. હવે આ કાકા આગળ આપણે રેગ્યુલર આવવાનું થાય છે, કેમ કે બીજે હવે ક્યાંય દેખાતા જ નથી. હવે પોલીસવાળા હવે બૂટ જ ક્યાંય મળતા નથી બહુ. એટલે હવે બધાય અત્યારે જે ચામડાના લેધરના, હવે ચામડાના તો બહુ કોઈ પહેરતું જ નથી, કેમ કે લેધરના હવે ઓલા જ પહેરે બધા સ્પોટ જ. એટલે આપણે જે ચામડાના પહેરી એટલે આ કાકા આગળ હવે આપણે આવશું રોજ ગમે ત્યારે પોલીસ કરવાનું થાય ત્યારે. 5 મિનિટ્સ લેટર આપણે એક બૂટ પોલીસ થઈ ગયું છે અને બીજાનું કામ ચાલુ છે. હવે મસ્તનું બ્રશ મારીને તોરામાંથી કાળું કરી દીધું છે કાકાએ. જો 2 થઈ ગયા પોલીસ, નવા જેવા થઈ ગયા ને એકદમ. તો કાકાને હવે આપણે પૈસા આપી દઈએ અને જાય. કેટલા થયા? 30 રૂપિયા. હું જાઉં રાજકોટ અને મમ્મી હવે છાસના ડબલા ભરી દીધા માસીની ઘરે દેવા હાટું. જો અને કેલ્વિન આવી ગયો છે અને 9માં થોડીક વાર છે, 5-10 મિનિટની. તો અમે જવાની તૈયારી કરી છે હવે. અને મમ્મીએ છાસના ડબલા ભરી દીધા માસીને દેવા હાટું. કેલ્વિન આવી ગયો. તો હાલો હવે જઈશું અમે. આપણા બેગ બધા પેક થઈ ગયા છે. આપનું પાઉચ લઈ લીધું છે. હે ભર દે તઈ મમ્મી દૂધ લેવાનું કહે પણ આપણે લસી જાવ બગડી જાય રસ્તામાં. એટલે 2 hours later ગાઈસ, હું ને કેલ્વિન રાજકોટમાં એન્ટર થઈ ગયા અને આપણે જૂના રસ્તેથી હાલી. તો જો કેલ્વિનભાઈ બાઇક ડ્રાઈવ કરે છે. આ છે જૂનો રસ્તો રાજકોટનો. અમે હવે જઈએ માસીના ઘરે. અત્યારે આપણા રાજકોટના જૂના રસ્તેથી તો એન્ટર થઈ ગયા રાજકોટમાં. પહેલાં આપણે જઈશું આપણા માસીના ઘરે, ત્યાં આપણે થોડુંક સામાન દેવાનો છે, એ દઈ દઈશું. પછી જઈશું અમે અમારી ખરીદી કરવાની છે થોડીક નવા. અને સારી મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં કે આજના વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે આજનો વિડીયો થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. કેમ કે આજે અમે એક વસ્તુ જોવા જવાના છે, અમારા ગાડીને લગતું, કામને લગતું. એના માટે તમને બતાવીશ કે શું જોવા જાય છે અને ક્યાં જાય. છેક સુધી બન્યા રહેજો વિડીયોમાં. મચ later. અત્યારે અમે રાજકોટમાં ફરી અને હવે આપણે બાબરિયા કોલોની સ્વામિનારાયણ મંદિરને ગોતી મળી જાય એટલે આપણે ત્યાં જઈને આપણે જે વસ્તુ જોવાની છે ત્યાં મળે છે. તો આપણે ક્યાં જઈને એડ્રેસ ગોતી લઈએ પહેલાં ક્યાંનું છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. જો અમે આ જોવા આવ્યા હતા બધું રેકડીની, અત્યાર સુધીનું સસ્પેન્સ ખોલ્યું. તો આ છે અમારું રેકડી જોવાનું. અને આ ટાઈપની આપણો બનાવવાનો વિચાર છે ફૂડ કાર્ટ માટે રેકડી. અને એક આ છે બીજી, અને એક આ છે. આપણે આવી જ કંઈક બનાવવાનો વિચાર છે. અને કેલ્વિનભાઈ જોવે છે. આ જુઓ તમે, આખું અલગ જ છે ફૂડ કાર્ટ માટે, જેમ કે હોટલ હોય એવું લાગે મિની. જો આ એક આપણે બીજી જોઈ છે, મેં તમને જે હોટલ ટાઈપ કીધી હતી ને એના જોઈ.
જો આમાં ગેંડી છે, અહીંયા પાણીની છે, જો પાણીનું ગેંડીવાળું છે, નળ છે, ઘણી બધી ફેસિલિટીઝ છે આમાં. ઉપર લાઇટ છે, આગળ આ કાચનો ભાગ આવી જાય છે જે કાચ મટીરિયલ છે અને રાતનું કોઈ પણ બહારેથી દેખાય એવું, મતલબ મિની હોટલ જેવું લાગે આમ છે. તમારું કામ બામ બધું કરવું હોય તો મસ્ત થાય આમાં. હજી કામ ચાલુ છે આ ભાઈનું છે. શું આનો ભાવ કેટલો કહે છે ભાઈ? આ ભાવમાં અર્જુનભાઈ તો આ તો આખી હોટલ જેવી જ છે આમાં, મિની હોટલ જ લાગે આપણે આમાં. અને આપણે કેલ્વિનભાઈ આવી જોઈ હતી જે તમને બતાવું દે. આમાં તો 3 વ્હીલ છે પણ આપણે 4 વ્હીલ વાળી કરવાની છે. પણ અત્યારે આપણે આ બજેટ બહાર જાય છે થોડીક, એટલે આપણે આવી કરાવવાની નથી. આપણે આપણા બજેટમાં બેસે એ રીતનું કરાવવાનું છે. જો આ એવું છે લોખંડ, આ બધી એની ફ્રેમું છે, હજી આ બધી તૈયાર થવાની છે. આ બધું મતલબ આપણે એના ગોડાઉને જ આવ્યા છે, ડાયરેક્ટ જ્યાં બને છે ને ત્યાં જ છે. અને એક આ આપણો આવો કંઈક બનાવવાનો વિચાર છે અત્યારે. તો અત્યારે અમે આવું બધું જોવા આવ્યા હતા, રેકડીને એવું ફૂડ કાર્ટ માટે છે. તો અત્યાર સુધી અમે રેકડા અને આ જ જોતા હતા કઈ જગ્યાએ છે શું છે. તો હવે આ બધું અમે રેકડીની જોઈ લીધું છે અને હવે જાય છીએ અમે રાજકોટ ઓફિસે મેન, જ્યાંથી આપણે રેન્ટ પણ મળી શકે છે અને વેચાણથી પણ મળી શકે છે. તો અમે બસ આ જ જોવા આવ્યા હતા અત્યારે. તો જુઓ આ અંદર ઊભા રહેવાય એવું છે અને બીજી છે એ બહારેથી તમે કામ કરી શકો. જે ઓલી પેલી છે ને સામે ગ્રીન કલરની તે, એમાં તમે બહારે ઊભા રહીને કામ થાય. અને આ બે છે પર્પલ ને કા, એમાં અંદરથી તમે કામ કરી શકો. તો કેલ્વિનભાઈ હાથના મોજા પહેરે, તડકો થઈ ગયો એટલે હાથ કાળા ન થાય. આ જો અંદર ઊભા રહેવામાં આવી ફેસિલિટી. હવે અંદર એક જણ ઊભું રહી ગયા આમાં. બાકી આ 2 દરવાજા આવે, 3 સાઈડ ખુલે. નીચે સ્ટોરેજનો સ્પેસ છે આ બાજુ. આ આપણે ડિસ્પ્લે થઈ જાય. ઉપર માળિયા છે. આ રીતના બધી વેરાયટી જોવા આવ્યા હતા અમે, હું ને કેલ્વિનભાઈ. અને હવે જાય છે રાજકોટ જોવાનો. હા, હવે જાય છે રાજકોટ ઓફિસે, ત્યાંથી આપણે જોઈશું કે બીજે કેવી છે અહીંયા. જોઈ લો. તો મેન ગોડાઉને આવ્યા હતા અમે જોવા હતું. તો આપણે આવી કંઈક પાસ કરી હતી પણ એ ફિટ ન બેઠી આપણે મગજમાં, એટલે આપણે જે સામે ગ્રીન કલર છે એ રીતને પાસ કરવાની છે. આ રીતનું આવું કંઈક આપણે પાસ કરવું છે. આ રીતનું આપણે પાસ કરવાનું છે. કેલ્વિનભાઈ વાતો કરે છે. હવે જઈશું અમે રાજકોટ મેન ઓફિસે. તો ત્યાં તમને ત્યાં જઈને બતાવું બધું કે અહીંયા કેવું છે અને કેવું નહીં. તો હવે અમે રાજકોટ ઓફિસે જોતા હોય પહેલાં જે રાજકોટમાં છે. આ તો રાજકોટની બહાર છે. હવે અમે પહેલાં અહીંયા જોઈએ અહીંયા કેવું છે બધું મટીરિયલ ને બધું. હાલો અહીંયા જોતા હોય. કાંઈ સમય જે મેં તમને કીધું ને એ રીતના બીજી જગ્યાએ જોવા આવ્યા હતા લારી. તો જો અહીંયા આવી લારી છે આપણે જે યદુનંદનની જોઈતી ને એ જ જગ્યાએ, પણ આમાં થોડીક ડિફરન્ટ વેરાયટીઝ છે. બધી બંધ થાય એવી નથી આમાં કંઈ છે. અને આપણે જે જોઈ હતી બંધ થાય એવી હતી અને ગોડાઉને જોઈ હતી. આપણે આ ઘર પાસે જ છે એમનું જે છે ત્યાં જોઈ હતી. હવે કેલ્વિન એની ભાઈ વારે વાત કરે છે. ગાઈસ જો અત્યારે હું કેલ્વિનના થર્મોકોલની પેટી લેવા આવ્યા હતા અને આપણે આ પેટી લઈ લીધી છે. તો ફાઇનલી આપણે થર્મોકોલની પેટી જે લેવી હતી એ લઈ લીધી છે. અને હવે આપણે જઈશું આપણા ઘરે મોરબી અને રેકડીની તૈયારી કરવાની છે. હજી આપણે ઘરે જઈ બધી એ તૈયારી કરશું. તો ગાઈસ હવે અમે કેલ્વિનને હું ઘરે જઈ આપણે પેટી લઈ લીધી છે થર્મોકોલની મસ્તની, મતલબ પ્લાસ્ટિક થર્મોકોલ છે. અંદર થર્મોકોલ આવે ને બહાર પ્લાસ્ટિક આવે એવી લાલ કલરની લીધી છે આપણે. અને પાઇપ લીધું છે આપણે, નાસ્તો કરી લીધો, પેટી લઈ લીધી અને રેકડી જે મેં તમને કીધું હતું એ અમે જોઈ ભાઈ. હવે હું કેલ્વિન જાય છે ઘરે જઈને આપણે રેકડીની તૈયારી કરવાની છે. મમ્મી એને તૈયારી કરી નાખી તો રેડી છે. મારે ને કેલ્વિનને ઘરે જઈને બધું તૈયાર કરવાનું, બધું શાક કરવાનું છે અને એ બધું તૈયારી કરવાની. એ પછી એમાં રેકડી ચાલુ થશે. અત્યારે ઓલરેડી 3માં 5 ઓછી છે એટલે મિનિમમ અમારે ઘરે પહોંચતા 2 કલાક થશે. મતલબ 5 સાડા 5 આસપાસ અમે પહોંચી ઘરે. એટલે એ રીતે અમારે બધી તૈયારી કરવાની છે. કાં તો રેકડીએ જઈને બધું સુધારવાનું થશે અને કાં પછી ઘરેથી તૈયારી કરી અને કાં પછી આજે લેટ ચાલુ થશે રેકડી. હવે કેલ્વિનભાઈ ક્યારે પહોંચાડે છે અને ક્યારે આપણે બધી તૈયારી કરી મળીએ 2 કલાક પછી. 2 hours later. ગાઈસ 2 કલાક પછી અમે ઘરે પહોંચી ગયા અને ઘરેથી આપણે રેકડી તરત ચાલુ કરી દીધી. તો આવીને તરત મમ્મીને એને બધું સુધારીને તૈયાર રાખ્યું હતું. તો હું આવી ગયો તરત વેફર લેવા માટે. તો જો આ વેફર બધી આપણે અહીંયા પડી છે, બીજી ભરવાની છે બધી. અને મમ્મી આપણા માટે ચા મૂકે છે. મમ્મી ચા બનાવે છે. ચા પીને આપણે જવાનું છે વેફર લઈને બધી
તો હું વેફર લેવા આવ્યો હતો, આ બધી આપણે લઈ લીધી વેફર. આટલી વેફર ઘટતી હતી એટલે વેફર લેવામાં આવી ગયો. કેલ્વિનમાં રેકડીએ છે તો વેફર લઈને હું જાઉં ચા પીને રેકડીએ. કેલ્વિન અત્યારે ઊભો છે. હવે સાંજનો ટાઈમ છે અને આપણે આપણું સેટઅપ પણ રેડી છે, આપણે વેફર પણ ગોઠવી દીધી છે બધી. અને સાંજના ઘરેથી આવ્યા ત્યારના હું કે કેલ્વિન ફ્રી નહોતા અને અત્યારે ગરાગી હતી તો બ્લોગ પણ આપણો ઓછો બન્યો છે. સાંજ થઈ ગઈ છે, જુઓ તમે, સાંજ થઈ ગઈ છે, સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ ગઈ છે અને આપણા બાજુમાં વોટ્સઅપ દાબેલી પણ ચાલુ થઈ ગઈ. આપણે કેલ્વિનભાઈ પણ ઊભા છે.